એટલે મારી દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આ લાઈફ ઇલાઇઝેશન ટેકનોલોજીના નામે જે 250 ગ્રામ 400 ગ્રામ કે 500 ગ્રામના પેકિંગ આવે છે એમને આપણે બેક્ટેરિયા તરીકે વાપરવા ન જોઈએ, એ જ ખેડૂતનું હિત છે. બીજું કે દરેક એગ્રોવાળા મિત્રો છે અમે એમની પણ સાથે છે, કેમ કે તમે પણ ક્યાંક ને ક્યાંક તમારા માધ્યમથી પણ ખેડૂતોનું સારું કરી શકાય છે. એગ્રોવાળા મિત્રોને પણ મારી ખાસ અપીલ છે કે આની અંદર ક્યાંય મંજૂરી નથી અને લાઇફેલાઇઝેશન ટેકનોલોજીના નામે જે વેચવામાં આવે છે એમાં ક્યાંય ટ્રાઇકોડર્મા સુડોમોનાસ કે મેટારિઝમ લખેલું નથી આવતું. એગ્રોવાળાએ પણ આ ન વેચવું અને સાથે જે લોકો બનાવે છે એ દરેક કંપનીના માલિકોને પણ મારી વિનંતી છે કે ખેડૂતો સાથે આપણે આવું ન કરવું જોઈએ. તમે આ બંધ કરો અને આ બંધ કરીને તમે ટ્રાઇકોડર્મા સુડોમોનાસ મેટારિઝમ જે એક પેકિંગની અંદર સ્ટાન્ડર્ડ કંપનીવાળા જે બનાવે છે એવું સ્ટાન્ડર્ડ ક્વોલિટીની અંદર આપતા થાવ. સામાન્ય રીતે હું તમને એ પણ ઉદાહરણ આપું, મેં ઘણી બધી કંપનીના રિસર્ચ પણ કર્યા છે. જે સ્ટાન્ડર્ડ કંપની હશે એ લાઇફેલાઇઝેશન ટેકનોલોજીના નામે આવું એક બોક્સની અંદર બધી જ વસ્તુ ભેગી કરીને આપતી નથી. જેની અંદર ટ્રી સ્ટ્રેન છે અથવા તો આઈપીએલ બાયોલોજીકલ છે, એગ્રીલેન્ડ બાયોલોજીકલ છે, અથવા તો જે ક્યુરેટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, પ્રોટેક્ટિવ માઇક્રોબ્સ પ્રાઇવેટ લિમિટેડ છે, આ તમામ જે કંપની છે ને એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે. મેં આ 5-6 કંપનીના તમને નામ જણાવ્યા. આ કોઈ પણ કંપની, આ બધી જ સ્ટાન્ડર્ડ કંપની છે અને આ દરેક સ્ટાન્ડર્ડ કંપનીમાં તમે જોશો તો આવું તમને ટ્રાઇકોડર્મા સુડોમોનાસ મેટારિઝમ આ બધી જ વસ્તુ તમને એક સાથે એક બોક્સમાં પેકિંગ કરતા હોય એવી પ્રોડક્ટ નહીં જોવા મળે. શું કામ? તો કે પહેલી વાત તો એ કે ગવર્મેન્ટની પણ માન્યતા નથી અને સિદ્ધાંતિક રીતે વૈજ્ઞાનિક ઢબે પણ જોવા જઈએ તો એ બધું એક સાથે બોક્સમાં મિક્સ ન કરાય અને બીજા નંબરની અંદર આના પરિણામ પણ નથી મળતા. ખેડૂતોને અંતે મોંઘું પણ પડે છે અને પરિણામ પણ ન મળે અને ખેડૂતોના પૈસા બરબાદ થાય અને પાકમાં જો ફૂગ છે એ કંટ્રોલ ન થાય તો ખેડૂતોને પણ પછી હેરાનગતિ ક્યાંક નોતરે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને પણ વિનંતી છે કે આ લાઇફેલાઇઝેશન ટેકનોલોજીના નામે જે પણ આ તૂત ચાલી રહ્યું છે, આ એક પ્રકારનું તૂત છે. આવો તૂતમાં આપણે ન પડવું અને આવી વસ્તુ ન વાપરવી હોય તો તમે કોઈ પણ કંપનીનું વાપરો. મારો કોઈ એક પર્ટિક્યુલર એક કંપનીનો આગ્રહ નથી, કોઈ પણ કંપનીનું તમે વાપરો. ટ્રાઇકોડર્મા છે પણ કિલો પેકિંગમાં જે કંપની સારું બનાવતી હોય એવું સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદવું, સુડોમોનાસ છે એ પણ કિલો પેકિંગમાં ખરીદવું, મેટારિઝમ છે એ પણ કિલો પેકિંગમાં ખરીદવું અને 1 કિલો છે 1 એકરે આપવું જોઈએ. 250 ગ્રામ 400 ગ્રામ કે 500 ગ્રામના પેકિંગમાં આવે છે એ 1 એકરે વાપરી અને એમાં સારું પરિણામ નથી લઈ શકાતું. એટલે ખોટા આપણે મોંઘા ભાવની દવા ખર્ચી અને પૈસાનો વ્યય ન કરવો, આવી દરેક મિત્રોને મારી વિનંતી છે.